પાપા શું થઈ ગયું? ઉલટી થઈ ગઈ. એમ તરત કે બાટલો અણશક્તિ હોય ને તો બાટલો ચડાવાય. હારું થઈ જાતું હોય તો એમને અણશક્તિ હોય તો બાટલો ચડાવાય એમ કહું. તો હવારે ખબર પડે. એ તશે તો જાહેર. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે 1 અને હું જસ્ટ નાવ ફ્રી થઈ છું. અને આ તોરી સાઈડ ઉપર જતા રહ્યા છે ને ટિફિન નથી લઈ ગયા, કેમ કે એને જમવાનું ન્યા જ આપે છે એટલા માટે. મને કહેતા ટિફિન નથી બનાવવું. અમારા બેન રમે છે બહાર મસ્ત મજાના, અને મમ્મી કંઈક રસોઈ બનાવવા નથી. હવે શું બનાવ્યું એ ખબર નથી મને કાંઈ. હમણાં ચેક કરી લઈ. ભૂખ બહુ નથી લાગી પણ થોડું ઘણું ખાઈ લઈશ. કેમ એવું? કેવી છે ચોકલેટ? બતાય તો મને. એક બાઈટ કરવા દે, ખાલી એક જ બાઈટ. હું થોડુંક જ ખાઈશ. ઓરેન્જ છે, ખાઈ લે. ગટુ જો આ ટી શર્ટ પહેર્યું છે પણ એનું 1 પીસ થઈ ગયેલું છે અને મેં નંબોડો વાળી દીધો. પાછળ ફરતો દીકરા જો ક્યુટ ક્યુટ અંબોડો બનાવી દીધો એટલે વાળ મોઢામાં ન આવે અને મજા આવે રમવામાં. જો ચિંકી સ્ટ્રોબેરી વાળું ટી શર્ટ છે. સ્ટ્રોબેરી હે ને, લોંગ છે ટી શર્ટ એટલે 1 પીસ થઈ ગયું છે મારા દીકરાનું. અને લા આવતો નથી વરસાદ. હાલ ઉપર વહી આય ફટાફટ. आजा જલ્દી આય. आजा, ताकतवर हो गया मेरा बच्चा, आजा. રોડ વાળા છે દિયત બગડે નકર કેમ નો બગાડતી હોય એવી વાતો કરે છે. હગી કરવા આવી છો? हाल આવી જા, આવી જા. હાલ હું હાથ પકડી રાખ. આ દે મમ્માને. કાઈ વાંધો નહીં, ભલ ખરાબ હોય દે મમ્મા ના દઈ દે તોય દઈ દેવાય. પાપાને લો, પાપાનું જ છે હગું. आ गया मेरा छोटू, आ गया. थैंक यू दीकू. હા ये तो 1 पीस पहन लिया मेरे बच्चे ने. हाँ ઓય કઢાઈ નહીં, પાપાનું તો ભીનું છે. જો મમ્માએ પહેર્યું બસ. મમ્માએ આપણે હું વાત થઈ ઘર પે નો મેચિંગ. આપણે ઘરે હું વાત થઈ ઘર પે નો મેચિંગ. हाँ बाहर जाएंगे तभी. हाँ ડાયો દીકો છે. આન જેવો ડાયો કોઈનો દીકો ન હોય. વરસાદ કેટલો તું પલ્લી ને પાપા પલળી ગયા. ના થઈ ગયા તું. હમણાં તું ચોકલેટ ખાતી હતી ને જેલી વાળી. કીધું નહીં પાપા ને, એકલા એકલા ખાઈ લીધી. હા ચાલો દેખાડ નહીં. અરે ઘરે આવી ગયા છે. એને અગાઉ નહોતું કીધું નકર વહેલા રસોઈ બનાવીને રાખે, પણ અત્યારે જો મેં બટેકાનું કતરીનું શાક મૂક્યું છે, ભાખરી બનાવી નાખી છે મમ્મીએ. તો ચલો આપણે કુકર બંધ કરી દઈએ, 2-3 વિસલ થાય એટલે બની જાય. 1:30 વાગી ગયો. વરસાદ આવે છે બહાર. વરસાદ જવાનું નામ જ નથી લેતો. બટેટાની કતરી બનાવી દીધી, ભૂકો કરી નાખ્યો છે એનું ચમચીથી. અને બેને બે ગયા છે જમવા. રાત કાઢતું ટીંડું હાડું ખાઈ લેજે બધું હો, પેટ ભરીને. સમજાઈ ગયું? વાલી કરી જવાનું છે. હલવાઈ ગયું. લ્યો જમીને હરી તો તરત સૂઈ ગયા ને ગટુ બહાર રમે છે ને મને કાંઈ ઊંઘ આવતી નથી. હું એકલી આમથી આમ આટા મારા કરું સમજુ. એમાં મસ્ત સૂતા છે. ઠંડુ વાતાવરણ છે ને એટલે સૂઈ ગયા છે. કંઈ નહીં, ચલો આપણે તો હવે સુવાની ટ્રાય કરવી. ઊંઘ આવે તો સૂઈ જાય, નકર કંઈ નહીં. ઘરી માટે કોફી બનાવીશ ને મગ મૂકી દીધો છે. એ જાગી ગયા છે ને કોફી પીવી છે, બનાવી દો આમાં નામાં. આ સ્વીચ છે ને એક તો મારી ખરાબ છે થોડી. 3 મિનિટનો ટાઈમ મૂકી દઈએ, સ્ટાર્ટ કરો. હીરોની કોફી આવી ગઈ છે અને બધી પી જવાની છે, બરાબર? તમારે એક હાટું જ બનાવી છે. આમ જ જવાનું, પી જજો છાણાવાના. એને ઉભા રહી ગયા છે પાણી દેવા માટે.
હું છું ગટુ પાપાને હું છું દીકરા શું થઈ ગયું પાપાને શું થયું પાપા હા પણ એને શું થયું પાપાને પાપાને શું થઈ ગયું ઉલટી થઈ ગઈ હાલ આવી આય હાલ 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 ચિંકી નારિયેળના લડ્ડુ આવી ગયા છે હું ને ગટુ બે લડ્ડુ ખાઈ છે અત્યારે લડ્ડુ પ્રસાદ ખાઈ છે આને આરા મંગાવ્યા હતા મેં બરફી મંગાવી હતી નારિયેળની પણ લડ્ડુ મળ્યા એ હે ને ટાઈમ કાંઈક એવી જગ્યા હોય ને નિરાતે ગોતવું પડે મળી જાય બધું પણ નિરાતે ગોતવું પડે અત્યારે હું બેકરીમાં જવું પડે અમુક જે મીઠાઈની દુકાન હોય ને મીઠાઈની દુકાન હોય ને ત્યાં મળી જાય તો જો ગટુના નાના નાના ફેન આવ્યા છે એને મળવા દરરોજ આવે ને જો એને નાના ફેન તમારું નામ શું છે મારું નામ ભવ્ય મારું નામ પૂર્વેશ તો કોને ગટુને મળવા આવ્યા હા તમે કેટલામી વાર આવ્યા ગટુને મળવા ત્રીજી તો ગટુ હૂતું હોય ને એટલે મળી નથી એક તો ગટુના નાના નાના ફેન છે ફોટો પાડવા આવ્યા હતા વેરોનામાં અમારી આગળ રેસિડેન્સી છે ત્યાં રહી છે તાર કઈ ચેનલ છે લાઈફ સ્ટાર જોશી અચ્છા તું એ વિડીયો બનાવી છે બ્લોગ બનાય કે વિડીયો નહીં શોર્ટ્સ શોર્ટ વિડીયો એમ ને એમાં ગટુએ શોર્ટ બનાવ્યો હે કે તું ઈ લડ્ડુ નથી જો અત્યારે તીખા ભાત બનાવું છે તીખા ભાત ખાવા છે 9:30 વાગી ગયા છે બાકી બધાએ જમી લીધું છે મારા બેને બાકી હું છે લડ્ડુ લડ્ડુ લસણ લડ્ડુ ઈ કેવું લડ્ડુ લસણ ઈને બેહવા દે ભાઈ આ જો અવળાઈ કેવી કરે ઈ તો કરે તો આયા બેહું તો આને કઈ કે ને અરે બેહવા દે ઘડી કાઈ નો કહી શકે ને કાઈ કહી શકો તમે એમ કરો બેહવા દે ને મને આયા બેહી જા તાવ ભરાઈ ગયો પાછો આવો ડોલો આપી દઉં એક પી લો દવા પી લો દવા સારું બાટલો ચડાવે એમ તરત કે બાટલો અણશક્તિ હોય ને તો બાટલો ચડાવાય સારું થઈ જતું હોય તો એમને અણશક્તિ હોય તો બાટલો ચડાવાય એમ કહું છું તો એક દવા પી લેવાય એક જ ટીકડી પીવાની હોય કાઈ થઈ નહીં તો એક કામ કરીને ખાવામાં ટીકડી નાખી દે ને કઈક ઓલામાં ઓલું ગમે ખાતો હોય ને એની અંદર ટીકડી નાખી દેવાય એમ ખબર ન પડે ટીકડી પીધી એનું કામ શરૂ થઈ જાય કાઈ કહું મને કા પછી જુગાડ કરું હું એનું મોઢું આમ પકડી રાખું તો સમસીથી નાખી દે બાથરૂમમાં ઓલે ઘોટીને પીવી દવા નહીં અમા ઈ પીવે એમ કાને નાખું અત્યારે હું નીચે ઉતરી ગઈ છું હું મનોજભાઈ જઈ છી નારિયેળ પાણી લેવા હરી માટે કેમ કે એને તાવ આવી ગયો છે નથી એને દવા પીવી તો મેં કીધું કંઈક કામ થોડીક એનર્જી મળે ને એવું કંઈક લઈ આવી દઈ અરેની તબિયત બગડી ગઈ છે એ ટીકડી નથી ખાતો એટલે નાળિયેર ગ્લુકોઝ લેતા આવી પાણી હા અને નારિયેળ પાણી લેતા આવી ગટુને ખબર નથી બધું હમણાં રોઈ રોઈને વાહે થાય કાલ કે અહીંયા આવી ગયા છે બધે પાણી વાળા નથી મલાઈ વાળા છે અને અત્યારે રાતે ગોતવાનું થોડુંક અઘરું પડી જાય એટલે અહીંથી લઈ લઈએ છીએ કે મલાઈવાળા સામે પૂછ્યું હતું કે મલાઈવાળા અહીંયા મલાઈવાળા લઈ તો જવું પડશે સામે મેડિકલ ગ્લુકોઝ લઈ લે ત્યાંથી નારિયેળ પાણી લઈ લીધું આમાં ગ્લુકોઝ લઈ લીધો છે હવે અમે જઈશું ઘરે તો જો ક્રિશન નાળિયેર પાણી ફોડે છે ઓપનિંગ કરે છે પણ એવું હળી ગયેલું સાકું નાનું ટીટોડી નથી આ છે આમ કરો ને તો ઈ તૂટી જાય ઈ તૂટે એવું નથી જાડું હા એવું લે નહીં તો કઈક આમ લાગ આવે તૂટે એવું નથી મલાઈ છે એટલે જ નથી તૂટતું કહું તો શું તમને નોત કીધું જાડી મલાઈ વાળા છે બધે કાઈ ને ગ્લાસમાં કાઢી લેવું નીકળી ગયું એ આખો ભરાઈ જાય ગ્લાસ મચ્છર ક્યાં આવ્યું ક્યાં છે મચ્છર પંખો બંધ હતો ને એટલે આવ્યું હોય વરસાદી વાતાવરણ એટલે બહારથી આવે તે ભીનું હોય એટલે મિક્સ કરીને પી જાવ પછી ગ્લુકોઝ આપો જો ઠંડી આવી ગઈ ખાતા ખાતા ઠંડી આવી ગઈ તો એના ભાત ખાઈ છે
બનાવી દીધા વઘારેલા ભાત. અનાજ તો હમણાં નહીં ખવડાવતી, કાલ સવારે નહીં. ઇડલી સાંભાર કંઈક લઈ આવશે સવારના પોરમાં. સવારના પોરમાં એને સાઈડે જ આવવાનું છે. પણ એને મજા નથી ને કઈ તો રીતે એને સાઈડ જાવું છે, મારે શું કરવું છે? હારી મેન તને તો કેમ નથી લાગે તું જાવું. સવારે ક્યાંય કે જવું તો પડશે. જાવું પડે એમ નહીં, રાત હરખી જાય તો તું દિવસે તું જાય ને. તો હું ટિફિન ન લઈ જતા, હું તમને દાળ ભાત દઈ જાય. બોલે આવું નથી જવાનું ને? આવું જવું. કેટલું કાવું છે? આઈ રે. આય રે આય રે. તો કાંઈ નહીં, જો હરી આ મસ્ત હવે ખાઈ લેજો, કંઈક ફરક પડી જાય તો તરો તો ફૂંકી સવારે દો. ખબર પડે હા એ તશે તો જાય ને નહીંતર કેમ ના જવાનું?